એક્સિયલ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકરની રચના આકૃતિ સાથે સમજાવો. તો એક્સિયલ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકર એ એર બ્લાસ્ટ પ્રકારનો સર્કિટ બ્રેકર છે જેમાં હવાનો બ્લાસ્ટ એ આર્ક એટલે કે આ ચાપની જે એક્સિસ હોય છે એના ઉપર અથવા તો એના તરફ જ ગાઈડ કરવામાં આવે છે જેથી તે આર્કને અસરકારક રીતે અને ઝડપથી ઓલવી શકે. જો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકતા હોય તો આર્કની દિશામાં જ તમારો હવાનો બ્લાસ્ટ એટલે કે એર બ્લાસ્ટ જે છે એ દિશામાં જઈ રહ્યો છે જેથી આર્કને ઓલવી શકાય. બ્રેકરમાં ઇન્સ્યુલેટિંગ ચેમ્બરની અંદર કોએક્સિયલી મૂકવામાં આવેલા તમારા જે ફિક્સ કોન્ટેક્ટ છે એની વચ્ચે તમારો મૂવિંગ કોન્ટેક્ટ મૂકેલો હોય છે. હવે આ મૂવિંગ કોન્ટેક્ટ જે છે અને ફિક્સ કોન્ટેક્ટ જે છે તો એમાં ઉચ્ચ વાહકતા મળી રહે અને આર્ક રેઝિસ્ટન્સ હોય એ માટે કોપર અથવા તો કોપરની મિશ્ર ધાતુમાંથી એને બનાવવામાં આવે છે. થર્મલ સ્ટ્રેન્થ એની ઊંચી રહે અને ઇન્સ્યુલેશન મળી રહે તે માટે કોન્ટેક્ટની આસપાસ સિરામિક, બેકેલાઇટ અથવા તો ગ્લાસ ફાઇબર રેઇનફોર્સ્ડ ઇપોક્સી રેઝિનની નોઝલ આપવામાં આવે છે. આ નોઝલ જે છે આર્ક પાથ ઉપર જ ઉચ્ચ દબાણવાળા હવાના જે પ્રેશરનું જે તમારો બ્લાસ્ટ હોય છે એને ગાઈડ કરવામાં મદદ કરે છે જેથી આર્કને ઝડપથી લાંબો કરવામાં એટલે કે એલોંગેશન કરવામાં આવે અને એને ઝડપથી ઠંડો પાડવામાં આવે. એર રિઝર્વોયર એટલે કે તમારી એક સ્ટીલની ટાંકી છે જ્યાં પ્રેશરાઇઝ્ડ હવા ઉચ્ચ દબાણ એટલે કે સામાન્ય રીતે 20 થી 30 બારનું પ્રેશર એની અંદરમાં હોય છે એ રીતે એને સંગ્રહ કરવામાં આવે છે. ઓપરેશન દરમિયાન આ હવાને કંટ્રોલિંગ વાલ્વ એટલે કે જે નિયંત્રણ વાળા વાલ્વ મૂકેલા હોય એના મદદથી ઓપરેટ કરવામાં આવે છે જેથી તમારું એરનું પ્રેશર જે છે એ જળવાઈ રહે અને એટલી જ પ્રેશરાઇઝ્ડ એર જ્યારે જરૂર પડે તે પ્રમાણે અંદર ઓપરેશન વખતે ચેમ્બરમાં જાય જેથી કરીને આર્કને જરૂરી પ્રેશરાઇઝ્ડ એર મળે તો એ ઝડપથી ઠંડો થાય. કોન્ટેક્ટ્સ અને નોઝલ જે છે એ પોર્સેલિન અથવા તો ઇપોક્સી ઇન્સ્યુલેટિંગ મટીરિયલથી બનેલા હોય છે જેથી આર્ક ચેમ્બરમાં એની અંદર મુકાયેલું હોય છે કેમ કે આપણું આર્ક ચેમ્બર જે છે આવા જ મટીરિયલનું બનેલું છે. અને એટલા માટે બનાવવામાં જ કારણ કે એ વખતે જે હવાનો બ્લાસ્ટ હોય છે એનું જે તાપમાન અને જે દબાણ જે છે એ સહન શક્તિ એની હોવી જોઈએ. આ ચેમ્બર જે છે એ ગરમ વાયુ એટલે જે તમારા એક્ઝોસ્ટ ગેસીસ હોય છે એને બહાર નીકળતા અટકાવે છે અને કાર્યક્ષમ રીતે આર્કને ઓલવવાની કોશિશ કરે છે એટલે કે આર્ક શમન સુનિશ્ચિત કરે છે. સ્ટેનલેસ સ્ટીલ અથવા તો પિત્તળ એટલે કે બ્રાસની બનેલી એર વાલ્વ અથવા તો પાઇપિંગ સિસ્ટમ જે કાટ પ્રતિરોધક છે જેમાં કાટ ના લાગે અને ઉચ્ચ દબાણવાળી હવા આરામથી એમાંથી પસાર થઈ શકે તો એના માટે આ પ્રકારની વ્યવસ્થા કરેલી છે જે ઓપરેશન દરમિયાન આર્ક ચેમ્બરની અંદરમાં પ્રેશરાઇઝ્ડ હવાના પ્રવાહને જવા દે છે અથવા તો નિયંત્રિત કરે છે, ગાઈડ કરે છે, કંટ્રોલ કરવા માટે વાલ્વ દ્વારા ઓપરેટ થઈ શકે છે. સ્ટીલની ફ્રેમ અથવા તો મિકેનિકલ લિંકેજથી બનેલી ઓપરેટિંગ સિસ્ટમમાં ન્યુમેટિક સિસ્ટમ અથવા તો સ્પ્રિંગ ઓપરેટેડ સિસ્ટમ હોય છે જે મૂવિંગ કોન્ટેક્ટને તમારો ઓપરેટ કરે છે અને સાથે સાથે એની જોડે જોડે તમારા વાલ્વ મિકેનિઝમનું પણ કંટ્રોલિંગ કરે છે જેથી મૂવિંગ કોન્ટેક્ટ નીચે આવે અને પ્રેશરાઇઝ્ડ એર અંદર જવા લાગે જેથી કરીને આર્ક ઝડપથી ઓલવાઈ જાય. ઇપોક્સી રેઝિન અથવા તો પોર્સેલિનથી બનેલા ઇન્સ્યુલેટિંગ સપોર્ટ લાઈવ ભાગ અને ગ્રાઉન્ડેડ સ્ટ્રક્ચરની વચ્ચે ઇન્સ્યુલેશનને સુનિશ્ચિત કરે છે. સાથે સાથે એ તમારી આખી એસેમ્બલીને સપોર્ટ આપે છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકતા હોય તો એની જોડે સિરીઝમાં એક આઇસોલેટર પણ લગાડેલું છે જેનું ઓપરેશન આપણે જ્યારે આનું વર્કિંગ એટલે કે આની કાર્ય પદ્ધતિ જોતા હશું કે આ કેવી રીતે કામ કરે છે ત્યારે આ કહેવામાં આવશે. કારણ કે એમાં એવું થશે કે તમારા ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ વચ્ચેનું અંતર ઓછું છે જેથી કરીને તમારા આર્કને કમ્પ્લીટલી આપણે ક્વેન્ચ કરવો હશે અથવા તો ઓલવવું હશે ત્યારે આ સિરીઝ આઇસોલેટર ઓપન કરવામાં આવશે. સમજાવીએ છીએ જ્યારે આપણે એ વસ્તુ ભણીશું. અત્યાર પૂરતું એક્સિયલ બ્લાસ્ટ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરની જે રચના જે છે એ આકૃતિ સાથે જો પૂછવામાં આવે તો આ રીતે સમજાવી શકાશે. એક્સિયલ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકરની કામગીરી સમજાવો. તો સામાન્ય સ્થિતિની અંદરમાં જ્યારે ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ બંને બંધ સ્થિતિમાં હોય છે એટલે કે બ્રેકર તમારું બંધ સ્થિતિમાં છે, નોન ઓપરેટિંગ કન્ડિશનમાં છે, ત્યારે કોન્ટેક્ટ જે છે એકબીજા સાથે જોડાયેલા છે જેના લીધે કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ તેમનામાંથી પસાર થાય છે.
તે વખતે પ્રેશરાઇઝડ હવાનું જે રિઝર્વર જે તમારી ટેન્ક રાખેલી છે એની સાથે જોડેલો એર વાલ્વ આપણે બંધ હશે, કારણ કે તે ટાઈમે કોઈ આર્ક જ નહીં હોય તો તમારે અંદર પ્રેશરાઇઝડ એર બ્લાસ્ટની જરૂર પડશે નહીં, એટલે એ વાલ્વ બંધ રહે છે, એટલે હવાનો કોઈ પણ બ્લાસ્ટ થતો નથી. આ એની નોર્મલ કન્ડિશન છે જ્યારે હેલ્ધી કન્ડિશનમાં બ્રેકર નોન ઓપરેટિંગ કન્ડિશનમાં છે ત્યારે. હવે જ્યારે કોઈ ખામી સર્જાય એટલે કે ફોલ્ટ થાય છે ત્યારે બ્રેકર મેન્યુઅલી અથવા તો ઓટોમેટિકલી ઓપરેટ કરવામાં આવે છે. હવે એ ટાઈમ દરમિયાન ઓપરેટિંગ મિકેનિઝમ કે જે સામાન્ય રીતે કાં તો ન્યુમેટિકલી ઓપરેટેડ હોય એટલે કે હાઇડ્રોલિક પ્રેશર દ્વારા અથવા તો સ્પ્રિંગ ઓપરેટેડ હોય છે, જે ફિક્સ કોન્ટેક્ટ થી મૂવિંગ કોન્ટેક્ટને અલગ કરવાનું કામ કરે છે, એટલે કે એકબીજાથી છૂટા કરે છે. હવે જ્યારે આ કોન્ટેક્ટ એકબીજાથી સેપરેટ થાય છે એટલે કે છૂટા થાય છે ત્યારે તે બંને વચ્ચે ઇલેક્ટ્રિકલ આર્ક શરૂ થાય છે અથવા તો ઇલેક્ટ્રિકલ આર્ક ઉત્પન્ન થાય છે. હવે જેમ જેમ આ કોન્ટેક્ટ નીચે તરફ ગતિ કરે છે તેમ તેમ એર પ્રેશર જે છે એ બિલ્ડઅપ થઈને એનો જે વાલ્વ છે એ ઓપન થતો જાય છે અને એ હવા જે છે એ હાઈ પ્રેશર વાળી જે લગભગ 20 થી 30 બારના પ્રેશર વાળી આર્ક ચેમ્બર તરફ જાય છે, એટલે આ નીચે તરફ આવે ને વાલ્વ ધીરે ધીરે ખુલતો જાય એટલે પેલો પ્રેશરાઇઝ્ડ એર અંદર આવતો જાય છે આર્ક ચેમ્બર તરફ. હવે આમ કોન્ટેક્ટ અલગ થવાના કારણે જે ઇલેક્ટ્રિકલ આર્ક ઉત્પન્ન થાય છે એના દ્વારા એ બંને વચ્ચે કરંટનું કન્ટિન્યુઅસ ફ્લો ચાલુ રહે છે. હવે આ આર્ક જે છે એ કોન્ટેક્ટની એક્સિસ ઉપર જ લાગેલા થાય છે, એટલે કે આ દિશામાં જ જ્યાં દિશામાં તમારો કોન્ટેક્ટ છૂટો થાય છે એ જ દિશા ઉપર તમારો આર્ક લાગેલો હોય છે અને એ સેમ કોન્ટેક્ટની એક્સિસ ઉપર હોવાના કારણે એને એક્સિયલ આર્ક કહેવામાં આવે છે. આ પ્રેશરાઇઝ હવાનો જે બ્લાસ્ટ થાય એટલે કે જે વિસ્ફોટ થાય છે એ નોઝલ દ્વારા આર્ક પાથ ઉપર એટલે જ્યાં આગળ આર્ક જઈ રહ્યો છે ફિક્સ કોન્ટેક્ટ થી મૂવિંગ કોન્ટેક્ટ દૂર જાય છે એટલે આ દિશામાં તમારો આર્ક જઈ રહ્યો છે એ આર્કની ઉપર એક્સિયલી તમે એને ગાઈડ કરો છો પ્રેશરાઇઝ્ડ એરને. હવે આ જે હવા છે મુખ્યત્વે આર્કની ગરમીને દૂર કરીને આર્કને ઠંડો કરે છે અને એનું રેઝિસ્ટન્સ વધારવા માટે આર્કની લંબાઈ વધારે છે, સાથે સાથે એના આયનાઇઝ્ડ કણોને દૂર કરે છે અને આર્કના પાથને ડીઆયોનાઇઝ એટલે કે આર્કને ઓલવવાનું કામ કરે છે. હવે જેમ જેમ ઓલ્ટરનેટિંગ કરંટ તેના નેચરલ ઝીરોની નજીક પહોંચે છે અને નેચરલ ઝીરો માંથી જ્યારે પસાર થાય છે તેમ તેમ તમારો આર્ક નબળો પડતા ધીરે રહીને જ્યારે આ નેચરલ ઝીરો પર પહોંચે છે ત્યારે આર્ક ઓલવાઈ જાય છે. આ હવાનો બ્લાસ્ટ જે છે ઝડપથી કોન્ટેક્ટની વચ્ચે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થને એટલે વધારતો જાય છે, મજબૂત કરતો જાય છે, જેથી તમારો આર્ક જે છે ડીઆયનાઇઝ થાય છે. એના કારણે આર્ક ફરીથી સ્ટ્રાઇક થઈ શકતો નથી. આમ આર્ક કરંટ સંપૂર્ણપણે ક્વેન્ચ એટલે કે વિક્ષેપિત થાય છે. એકવાર ફોલ્ટ દૂર થઈ જાય પછી આ હવાનો વાલ્વ બંધ કરવામાં આવે છે અને કોન્ટેક્ટને ઓપરેટિંગ મિકેનિઝમ દ્વારા ફરીથી બંધ સ્થિતિમાં લઈ જઈ શકાય છે. બ્રેકરની અંદરનું જે ક્વિન્ચિંગ મીડિયમ છે એટલે કે જે પ્રેશરાઇઝ હવા છે એ બદલ્યા વિના, કારણ કે ઓઇલ સર્કિટ બ્રેકરની અંદરમાં તમારે ઓઇલ વારંવારના ઓપરેશન પછી બદલવું પડતું હતું, એવું આમાં બદલવાની જરૂર રહેતી નથી અને તમારું બ્રેકર ફરીથી નવા ઓપરેશન માટે તૈયાર થાય છે. સાથે સાથે આની જોડે એક આઇસોલેટર મૂકેલું છે જે સિરીઝ આઇસોલેટર હોય છે, કારણ કે આમાં કોન્ટેક્ટ ટ્રાવેલનું ડિસ્ટન્સ ઓછું હોવાના કારણે સંપૂર્ણપણે આઇસોલેશન જરૂરી હોય એના માટે સિરીઝમાં એક આઇસોલેટર મૂકેલું છે જે જેવા કોન્ટેક્ટ છૂટા પડે છે આઇસોલેટર ઓપન થઈ જાય છે, જે નક્કી કરે છે અથવા તો નિશ્ચિત કરે છે કે તમારા કોન્ટેક્ટ હંમેશા સેપરેટ રહે, એટલે કે જે તમારો હેલ્ધી પાર્ટ છે અને જે તમારો ફોલ્ટી પાર્ટ છે એ બંને એકબીજાથી દૂર રહે. તો આ રીતે એક્સિયલ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકર કામ કરે છે. એક્સિયલ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકરના ફાયદા જણાવો. તો એક્સિયલ બ્લાસ્ટ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરની અંદરમાં આર્ક પાથને ખૂબ જ ઝડપથી ઠંડુ અને ડીઆયોનાઇઝ કરવાની ક્ષમતા છે, જેનાથી ફોલ્ટ કરંટ ઝડપથી વિક્ષેપિત એટલે કે ઓલવાઈ જાય છે અથવા તો આર્ક રહેતો નથી. આ હવાનો ઉપયોગ ઓઇલને બદલે આર્ક ક્વિન્ચિંગ મીડિયમ તરીકે આપણે કરીએ છીએ, તેથી આગ લાગવાનું કે બ્લાસ્ટ થવાનું જોખમ રહેતું નથી. આપણે જ્યારે જેમ હવા એક સ્વચ્છ, બિનઝેરી અને બિન પ્રદૂષિત મીડિયમ છે, જેના લીધે મેન્ટેનન્સ અને ઓપરેશનને સરળ બને છે. સમાન પ્રેશરાઇઝ્ડ એર સિસ્ટમ એટલે કે એક સરખું પ્રેશર આખા સિસ્ટમની અંદરમાં મળે છે, જેનો ઉપયોગ ક્વિન્ચિંગ મીડિયમ તરીકે આપણે કહીએ છીએ. તો એને બદલ્યા વગર આપણે મલ્ટિપલ ઓપરેશન એટલે કે એક કરતા વધારે વખત આપણે એનો ઉપયોગ કરી અને આર્ક ક્વિન્ચિંગ ઓપરેશન કરી શકીએ છીએ. ઓઇલ બ્રેકર્સની સાપેક્ષે જેમ કાર્બનાઇઝેશન થવું, કાં તો ઓઇલનો સ્લજ જામવો અને ક્વિન્ચિંગ મીડિયમને નુકસાન થવું,
એ જે પ્રોબ્લેમ ઓઇલ સર્કિટ બ્રેકરમાં હતા એ આમાં થતા નથી, જેના પરિણામે મેન્ટેનન્સની આવશ્યકતાઓ ઓછી હોય છે. હવે બ્રેકરના જે કોમ્પોનન્ટ છે એના ઉપર ઘસારો થયા વિના વારંવાર ઓપન અને ક્લોઝ ઓપરેશન થઈ શકે છે. ન્યુમેટિક ઓપરેશન ઝડપી મિકેનિકલ મૂવમેન્ટ અને સરળ રિમોટ અથવા તો ઓટોમેટિક કંટ્રોલ માટે ઉપયોગી છે. હવે હવાના પ્રવાહની જે એક્સિયલ દિશા જે છે તમામ કોમ્પોનન્ટ્સ અથવા તો કોન્ટેક્ટ પોઈન્ટ જે છે એના પર એક સમાન કુલિંગ અને એક સમાન રીતે અસરકારક રીતે આર્ક ઉદ્ભવવાની ખાતરી આપે છે. બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકર્સની તુલનામાં એક્સિયલ બ્લાસ્ટની જે ડિઝાઇન છે એ રચના કોમ્પેક્ટ અને હળવી છે. તો આ થોડા ઘણા એક્સિયલ બ્લાસ્ટ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરના ફાયદાઓ છે. એક્સિયલ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકરના ગેરફાયદા. ઓપરેશન દરમિયાન હાઈ પ્રેશરાઇઝ્ડ એર એટલે કે ઉચ્ચ દબાણવાળી હવા જે છે એના જે બ્લાસ્ટ થાય છે એનાથી ખૂબ જ મીઠો અવાજ ઉત્પન્ન થાય છે, જે સબસ્ટેશનમાં અનિચ્છનીય હોઈ શકે છે. એક અલગ એર કોમ્પ્રેસર, રિઝર્વોયર અને પાઇપિંગ સિસ્ટમ જરૂરી છે, જે એકંદરે ખર્ચ અને મેન્ટેનન્સમાં વધારો કરે છે. પ્રેશરાઇઝ્ડ હવામાં ભેજની હાજરી ઇન્સ્યુલેટિંગ સ્ટ્રેન્થ ઘટાડી શકે છે અને વિશ્વસનીય કામગીરીને અસર કરી શકે છે. દબાણ અને કામગીરીને જાળવવા માટે એર કોમ્પ્રેસર અને કંટ્રોલિંગ વાલ્વ એટલે જે નિયંત્રણ વાલ્વ છે એનું નિયમિત નિરીક્ષણ અને સર્વિસિંગ જરૂરી છે. પ્રેશરાઇઝ્ડ એર સિસ્ટમમાં લીકેજ પ્રેશરમાં ઘટાડો લાવી શકે છે, જેના કારણે કામગીરીમાં વિલંબ થાય અથવા તો ફોલ્ટ સર્જાય છે. ઊંચા વોલ્ટેજ એટલે કે અત્યંત ઊંચા જે તમે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ કહો છો એટલે કે 400 કિલોવોલ્ટ કે એનાથી વધારે ટ્રાન્સમિશન લેવલ માટે તો એસએસસી ગેસની તુલનામાં પિંચિંગ મીડિયમ તરીકે હવાની અસરકારકતા ઓછી છે. ન્યુમેટિક ઓપરેટિંગ મિકેનિઝમ અને એર કંટ્રોલ વાલ્વ સિસ્ટમ તેને ઓઇલ અથવા તો એસએસસી સર્કિટ બ્રેકર કરતાં વધુ જટિલ બનાવે છે. સાથે સાથે તમારે ઓપરેશન માટે એક અલગ આઇસોલેટરની બી જરૂરિયાત રહેશે, કારણ કે ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ વચ્ચેનું અંતર હાઈ વોલ્ટેજ ઉપર જઈએ ત્યારે જરૂરી ડિસ્ટન્સ કરતાં ઓછું છે. તેથી આઇસોલેટરને કોન્ટેક્ટની સાથે સિરીઝમાં મૂકવામાં આવે છે. ફોલ્ટ દૂર થાય ત્યારે આ આઇસોલેટર તરત જ ઓપન કરવામાં આવે છે, જેથી કરીને જરૂરી ઇન્ટરપ્શન પ્રાપ્ત થાય. હવે આ આઇસોલેટર જે તમે અલગથી મૂકો છો એના ઓપરેશન અને એના મેન્ટેનન્સનો બી ખર્ચ આવે છે, જેના લીધે ઓવરઓલ સિસ્ટમની અંદર ખર્ચમાં વધારો થાય છે. હવે જરૂરી ઓપરેટિંગ પ્રેશર જે છે એ જાળવવા માટે હવાનું જે રિઝર્વોયર બનાવ્યું છે એને વારંવાર રિચાર્જ કરવું પડે, એટલે કે કોમ્પ્રેસર તમારે ચાલુ રાખવું પડે અને સપ્લાય આપેલું રાખવું પડે છે. તો આના લીધે ઘણા બધા નુકસાન થાય છે. તો એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર છે, એક્સિયલ બ્લાસ્ટ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર છે, એના થોડા ગેરફાયદાઓ છે.